આજે જનમંચ પર હું લઈને આવી છું એક એવી હસ્તી જે ફક્ત 22 વર્ષની ઉંમરે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની સાથે પોતાનું સ્ટાર્ટઅપ કરી ચૂકી છે. કાઠિયાવાડી લહેકામાં જે ગુજરાતી હિન્દી બધું મિક્સ કરવું એ આઈડિયા કેવી રીતે આવ્યો? મેં એ વસ્તુને કોન્ટેન્ટ ક્રિએશનમાં યુઝ કરીને લોકોને એ બતાવ્યું કે ના, કાઠિયાવાડી એક બહુ જ સારી લેંગ્વેજ છે, બહુ જ જૂની લેંગ્વેજ છે. આ લોંગ હેરનું રાઝ શું છે? સ્કૂલમાં એવો રૂલ હતો કે અમે 2 ચોટલા વારીને જ જતા હતા. તો એક એ વસ્તુ હતી કે એના લીધે મારા હેર થોડા પ્રોપર આમ વધ્યા. દિશાબેનમાં દયાબેન કેવી રીતે આવી જાય? મેં વેબ સિરીઝ બી કરેલી છે. કોઈ સારી ઓપોર્ચ્યુનિટી આવે તો ડેફિનેટલી હું ટ્રાય કરીશ. તો ટપ્પू के पापा कैसे हैं? मैं यहाँ पे गुजरात पोस्ट में फर्स्ट टाइम आई हूँ. હેલો ફ્રેન્ડ્સ, હું છું આપની સાથે ભાવિકા અને આજે જનમંચ પર હું લઈને આવી છું એક એવી હસ્તી જે ફક્ત 22 વર્ષની ઉંમરે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની સાથે પોતાનું સ્ટાર્ટઅપ કરી ચૂકી છે. જી હા, હું વાત કરી રહી છું દિશા માણેકની. દિશા, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. દિશાને તમે દયાબેનની એક્ટિંગ કહો કે પછી સિંચેનની, એ બહુ જ સરસ રીતે કરે છે. બધી એક્ટિંગ પણ કરાવીશું, તેની સાથે વાત પણ કરીશું. પણ સૌથી પહેલા દિશા, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર એ અત્યારના ઝેનઝીમાં કેવું લાગી રહ્યું છે આવું સાંભળવું? સોશિયલ મીડિયા મારા માટે તો ઇનફેક્ટ હું એમ કહી શકું કે મેં બહુ નાની એજે વિડીયો ક્રિએશન સ્ટાર્ટ કરી દીધું, કેમ કે મને બહુ મજા આવતી હતી એવી રીતે કોન્ટેન્ટ ક્રિએશન. અને વેન ઇટ કમ્સ ટુ જેનઝી લોકો, રાઈટ, તો અત્યારે બહુ જ ટ્રેન્ડ છે રીલ્સ એકબીજાને શેર કરવું, ગમતા કોન્ટેન્ટ શેર કરવા લોકોને. તો અત્યારે ટ્રેન્ડમાં તો છે જ, પણ મેં તો આઈ થિંક સ્ટાન્ડર્ડ 11th થી સ્ટાર્ટ કરી દીધું હતું, કે મને બહુ ગમતું હતું, મારા ફેમિલીને બી બહુ જ ગમે છે. એટલે મેં ક્યારે એવું વિચાર્યું નહોતું કે ઇન્ફ્લુએન્સર બનવાનું કે કોન્ટેન્ટ ક્રિએટર બનવાનું. બસ એક શોખ હતો. ધેટ્સ ઇટ. દિશા, કાઠિયાવાડી લહેકો ખૂબ આવતો દેખાય છે, પણ એ કાઠિયાવાડી લહેકામાં જે ગુજરાતી હિન્દી બધું મિક્સ કરવું એ આઈડિયા કેવી રીતે આવ્યો? આમાં કેવું હોય કે હું પોતે કાઠિયાવાડી છું, બરાબર, અને હું દેવભૂમિ દ્વારકાથી બિલોંગ કરું છું. એટલે મારું બોર્ન એન્ડ બ્રોટ અપ અમદાવાદમાં જ થયું છે. પણ આમ કહેવાય ને કે જે લોહી તમારા અંદર હોય એ કાઠિયાવાડી લોહી છે પ્રોપર. તો એ તો ક્યારે જવાનું નથી, અને એ વસ્તુને હું બહુ જ પ્રાઉડ માનું છું, રાઈટ. અને જેટલા બી કાઠિયાવાડી લોકો હોય છે જે ઇંગ્લિશ બોલતા હોય કે હિન્દી બોલતા હોય, તો એક ટોન આવતો હોય છે વાત કરતા ટાઈમે, રાઈટ. તો એ ટોન લોકોને એવું લાગે કે ક્રિટિસાઇઝ કરે એ ટોનને. બટ મેં એ વસ્તુને કોન્ટેન્ટ ક્રિએશનમાં યુઝ કરીને લોકોને એ બતાવ્યું કે ના, કાઠિયાવાડી એક બહુ જ સારી લેંગ્વેજ છે, બહુ જ જૂની લેંગ્વેજ છે, અને એને બોલવાથી કંઈ શરમાવાનું ન હોય. દિશા, શરૂઆત કરી સૌથી પહેલા વિડીયો કયો બનાવ્યો હતો અને એનો કન્સેપ્ટ શું હતો? સ્ટાર્ટિંગ વિડીયોઝમાં તો કેવું હોય કે ફ્રેન્ડ્સ બધા બનાવતા હોય તો આપણે બી ટ્રાય કર્યું, સ્કૂલમાં બનાવતા હોય એવી રીતે. તો ક્યારે આમ મિમિક્રી કરવાની ટ્રાય કરી, અમુક બોલિવૂડના મિમિક્રીઝ. બટ સ્ટાર્ટિંગ મેં તમને કીધું ને કે કાઠિયાવાડી લોહી, તો આઈ સ્ટાર્ટેડ મેકિંગ વિડીયોઝ ઓન ગુજરાતી ડાયરાના જે વિડીયોઝ હતા, ફોક, જેમ કે આપણે ડાયરા હોય, રાઈટ, એ રીતે હું પણ આમ પાઘડીવાળી રહેતી. મેં કીધું આ બધા કંઈકનું કંઈક કરે છે, તો હું પણ કંઈક એવું કરું કે કંઈક અલગ લાગે, કે આપણા ગુજરાતને હાઇલાઇટ કરું. તો મેં એવી રીતે પાઘડીવાળા વિડીયોઝ બનાવવાના સ્ટાર્ટ કર્યા. લોકોને ખૂબ જ ગમ્યા, અને મારા ફેમિલીવાળાને તો બહુ જ, મારા પપ્પાને બહુ જ ગમે છે, મારા દાદીને સ્પેશલી બહુ જ ગમે છે. તો આઈ સ્ટાર્ટેડ મેકિંગ ધેટ વિડીયોઝ. અને પછી જેમ જેમ ઇન્સ્ટાગ્રામમાં ક્રાઉડ આવ્યો એ રીતે મેં મારું કોન્ટેન્ટ થોડુંક શાર્પ કર્યું, લાઈક થોડુંક બોલવાથી કોન્ટેન્ટ ક્રિએશનને મેં સ્ટાર્ટ કર્યું. એમ મને યાદ છે એ પાઘડીવાળો વિડીયો એટલો બધો ફેમસ થયો હતો કે લોકોને દિશા માણેક, એક છોકરી કહેવાય ને કે એ છપાકરું આવી રીતે બોલતી હોય એ ગમે લોકોને. કેમ કે ઘણી વખત જોયું છે કે ડાયરા કરતા હોય તો છોકરાઓ એ ટોનમાં વાત કરતા હોય કે છોકરી બહુ ઓછી જોવા મળે, પણ દિશા માણેકનો એ વિડીયો મેં પણ જોયેલો છે. દિશા, જ્યારે પણ કોન્ટેન્ટ ક્રિએશનની વાત હોય ત્યારે કંઈક નવું રોજ વેરાયટી કંઈક લાવવું પડતું હોય. ક્યારેક એવું વિચાર્યું કે કન્સેપ્ટમાં કોઈ ફેરફાર કરવો કે ક્યાંક નવું કરવું, એવો વિચાર આવેલો? હા, આવેલો ને. જેમ કે ઘણી વખત તમે કોન્ટેન્ટ, તમે ઇન્સ્ટાગ્રામ જુઓ છો તો તમે મોસ્ટલી એવું વિચારી લો છો, જેટલા બી કોન્ટેન્ટ ક્રિએટર્સ છે એવું વિચારી લે કે લોકોને શું ગમે છે, કે ટ્રેન્ડમાં શું છે
એ સ્ટાર્ટ કરી દઉં. પણ હું વિચારું જેટલું તમારું કોન્ટેન્ટ ઓરિજિનલ હશે, કે જેટલું તમે શું ફીલ કરો છો, તમે જેટલા નેચરલ હશો કોન્ટેન્ટમાં, એ જ ફોલો કરો. ટ્રેન્ડને ફોલો કરવું ઓનેસ્ટલી હું બહુ ઓછું કરું છું ટ્રેન્ડને ફોલો વેન ઇટ કમ્સ ટુ ડ્રેસિંગ ઓલ્સો, કે પછી કોન્ટેન્ટ ક્રિએશન હોય કે. પણ મેં મારી જાતને એવી રીતે શાર્પ કરી છે કે મને જે ગમે એ હું પોસ્ટ કરું, અને એ બહુ માન મર્યાદાથી હું કરું છું બધી વસ્તુ. તો હું જેટલા બી મારા જેટલા યંગસ્ટર્સ છે, કોન્ટેન્ટ ક્રિએટર્સ છે, કે જે બી પ્લેટફોર્મમાં છે ઇન્સ્ટાગ્રામમાં, તમે લોકો બહુ જ ઓરિજિનલ કોન્ટેન્ટ બનાવો. આમ જે ટ્રેન્ડમાં ચાલે છે એ કરવાની જરૂર નથી એમ. દિશાબેનમાં દયાબેન કેવી રીતે આવી જાય છે? એમાં એવું છે કે હું જ્યારે જો આપણે બધાને ખબર છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આપણે નાનપણથી હું તો જોઉં છું. એટલે આમ એક છે ને રૂટીન હતો મારો કે હું સ્કૂલેથી આવું, પછી હું જમું, એટલે જમતા જમતા આપણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોઈએ, એમાં દયાબેનને જોઈએ, એટલે દયાબેનનું બી નામ દિશા છે. તો હું બી આમ નાનપણથી આમ કોપી કરતી કે હું હમણાં જેવું બોલું, હમણાં જેવું, એટલે નાનપણથી હું જોતી આવી છું. પછી હું સિન્ચેન બી જોતી હતી. તો આઈ સ્ટાર્ટેડ મિમિક્રિંગ. એટલે સિન્ચેનનું તો ખાસું એટલું મને નથી આવડતું, એ તો હું જસ્ટ ખાલી થોડુંક કરી શકું છું. પણ દયાબેનનું તો હું નાનપણથી જોઉં છું, મને બહુ જ ગમે છે અભિનેત્રી, એન્ડ વી રિયલી વિશ કે પાછા આવે. એટલે યા મેં એમની મિમિક્રી કરવાનું સ્ટાર્ટ કર્યું. તો દયાબેનનું નામ આવ્યું હોય અને દયાબેન ના આવે એ પણ ગુજરાત ફર્સ્ટના જનમંચ પર બિલકુલ ના ચાલે. ઓકે, તો મારે મિમિક્રી કરવાનું છે. અરે બાપરે. तो टप्पू के पापा कैसे हैं? मैं यहाँ पे गुजरात फर्स्ट में फर्स्ट टाइम आई हूँ और मेरे को बहुत मजा आ रहा है आपसे बात करने में. બિલકુલ ફની વેમાં તું પોતે પણ એન્જોય કરી રહી છે અને દર્શકોને પણ આમ બિલકુલ ફન લાગે એવી રીતે કહી રહી છે. હાજી. બહુ ઓછા એવા લોકો હોય જે પોતાની આ જે મિમિક્રી કરતા હોય પોતે પણ એન્જોય કરતા હોય અને સામેવાળાને પણ ફન ફીલ થાય એવું કરે. ઘણી વખત એવું થાય કે પોતે મિમિક્રી કરતા હોય તો સિરિયસ થઈ જાય, એવું બધું પણ બનતું હોય છે. પણ મેં જોયું તો બહુ ફની વેમાં પોતે પણ એન્જોય કરી રહી છે. દિશા, જ્યારે પણ આ મિમિક્રી કરતી હોય કે પછી કોન્ટેન્ટ ક્રિએશનમાં મેં ઘણી વખત જોયું છે કોઈ પણ ગુજરાતી લેંગ્વેજને લઈને કંઈ પણ બોલતું હોય, તારો ઇન્સ્ટન્ટ વિડીયો હોય કે હા ભાઈ તમે ગુજરાતી લેંગ્વેજને આ રીતે ન જ બોલી શકો, કે પછી ગુજરાતીઓ આવી રીતે ફક્ત ઢોકળા ખાવાવાળા નથી, એ વાળો વિડીયો પણ બહુ ફેમસ થયો હતો. એના વિશે શું કહેવું છે? હા, એના વિશે એ જ કે કોઈ નહોતું બોલતું તો મેં બોલવાનું સ્ટાર્ટ કર્યું. કે લોકોને આમ એવું જ લાગે કે ગુજરાતીઓ તો કેવું કે ભાઈ મીઠું મીઠું ખાતા હોય અને બસ બિઝનેસથી ઘરથી બિઝનેસ એ જ હોય. પણ ના, ગુજરાતી આખું એક બહુ કલરફુલ આપણી લેંગ્વેજ બહુ કલરફુલ છે, આપણા ફૂડ બહુ કલરફુલ છે, કપડાં. એટલે કોઈ બી આમ આવીને કહી જાય તો મને, એટલે મી બિંગ ગુજરાતી મને ના ગમે. એટલે હું એમને ખાલી થોડુંક પોઈન્ટ આઉટ કરું કે ભાઈ ધીસ ઇઝ નોટ એક્ઝેક્ટલી લાઈક દેટ. અમે ગુજરાતી બહુ જ કલરફુલ હોય છે. અગર અમે પૈસા પણ કમાઈએ છીએ તો લોકોના દિલ પણ એટલા જ જીતીએ છીએ. બિલકુલ. એટલે ફક્ત ગુજરાતી જે તમે કહો છો ને કે સ્નેક્સ એ વાળું નથી હોતું. રાઈટ, એવું ક્યાંય નથી. ઘણા લોકો સ્ટાર્ટઅપ કરવાનું વિચારતા હોય છે, પરંતુ ઘણીવાર એવું થાય કે ઉંમર નીકળી જાય, પરંતુ ફક્ત 22 વર્ષની ઉંમરમાં સ્ટાર્ટઅપનું વિચારવું અને એ પણ સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કરી દેવું એ બહુ મોટી વાત કહેવાય. દિશા, સ્ટાર્ટઅપ શું કર્યું એના વિશે થોડું કહો. યા, તો જેમ કે મને કોઈ નાનપણમાં પૂછતું કે શું કરવું છે એમ, તો મારે આમ એવું જ હતું કે હું કંઈક મારું પોતાનું કંઈક ન્યૂ કરું, કંઈક મારી રીતે સ્ટાર્ટ કરું. ઠીક છે, એટલે પહેલાંથી હું ડિસાઇડેડ તો છે ને હજી પણ ડિસાઇડેડ છે, અને હું મેનિફેસ્ટ બી એ જ કરું છું કે આ જ લાઇનમાં હું આગળ વધું ઇન ટર્મ્સ ઓફ બિઝનેસ. એટલે મારે કેવું હતું કે મારા જે ગ્રેન્ડમધર છે એમના પાસે બહુ જ નોલેજ છે હેર ઓઇલ અને અમુક ઇન્ગ્રીડિયન્ટ્સને લઈને બધી વસ્તુ. તો એ ઘણી બધી વસ્તુ મારા ઉપર ટ્રાય કરતા. હું નાની હતી ત્યારે પોતા ઉપર બી કરતા અને મારા ઉપર બી કરતા. તો એના ઉપરથી મને એવું આઈડિયા આવ્યો કે એ ટાઈમે મેં વિડીયોઝ બનાવવાનું સ્ટાર્ટ જ કર્યું. તો મારા પાસે થોડીક ઓડિયન્સ હતી, બટ મારું એક જ હતું કે જે લોકો કેમિકલ પ્રોડક્ટ્સ યુઝ કરે છે, કેરેટીન, સ્મૂથનિંગ, ખોટું નથી, કરાવે, ડેફિનેટલી કરાવે. બટ આપણે ઇન્ડિયન છે તો આપણા ઇન્ડિયામાં પણ ઘણા એવા તત્વો અને એવા ઘણા બધા ઇન્ગ્રીડિયન્ટ્સ છે જેનાથી આપણા વાળ સ્ટ્રેટ અને સિલ્કી થઈ શકે છે. તો મેં એ કન્સેપ્ટથી એક હેર ઓઇલ બનાવ્યું મેન અને વુમેન માટે. સો એ કન્સેપ્ટથી મેં પાછું સ્ટાર્ટ કર્યું. મેં ખાલી પહેલાં મારી પાસે એટલા ઓનેસ્ટલી સેવિંગ્સ બી નહોતા. મેં ધીમે ધીમે મોડલિંગ બી હું કરું છું, અત્યારે બી કરું છું. તો મેં તેવી રીતે સ્ટાર્ટ કરીને ધીમે ધીમે જે મારી પાસે સેવિંગ્સ હતા એમાંથી આઈ સ્ટાર્ટેડ. હું પોતે જ મારું પર્સનલ સપોર્ટ છું અત્યારે.
સો હા, એનાથી મેં સ્ટાર્ટ કર્યું. બટ ટચવુડ ઓડિયન્સનો ખૂબ જ સપોર્ટ, એમ કરીને કંઈક સારું કરતા હોય તો ઓડિયન્સ ઓલવેઝ તમને સપોર્ટ કરે, તો એ રીતે મેં સ્ટાર્ટ કર્યું. પછી ધીમે ધીમે હું અત્યારે એને ગ્રો કરવા ઈચ્છી રહી છું. યસ. દિશા, ખૂબ સરસ વાત કે જેન્ઝી કોઈ બિઝનેસને લઈને, કોઈ હોબીને લઈને આટલા કોઈ પર્ટિક્યુલર હોય, કેમ કે ઘણી વખત એવું જોવા મળતું જ હોય છે કે એટલા બધા પર્ટિક્યુલર નથી જોતા, અને ઘણી વખત એવું પણ જોવા મળે કે સ્ટાર્ટઅપ કરી તો દીધું પણ એને આગળ પછી લઈ જવું કે પછી એમાં જ સ્ટીક રહેવું એવું નથી જોવા મળતું. આ ખૂબ સરસ વાત. જ્યારે પણ હું કોઈ પણ સેલિબ્રિટી હોય કે પછી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હોય, એમને હું પૂછતી જોઉં કે ઘણી વખત એવું બનતું જ હોય કે આ વસ્તુથી બોર થઈ ગયા, કે હવે કંઈક નવું કરવું, કે પછી લોકોને આ પસંદ નથી પડી રહ્યું પરંતુ કરવું પડશે, કેમ કે આ વસ્તુ લોકોને હવે ગમી રહી છે. કહ્યું ને તે ઘણી વખત કે ટ્રેન્ડથી હું નથી એટલું બધું ફોલો કરતી, પણ ઘણીવાર ટ્રેન્ડને ફોલો કરવું પડે. આવું બન્યું ક્યારેક કે ત્યારે ટ્રેન્ડને ફોલો બિલકુલ નથી કરવું પણ તારે કરવું પડી રહ્યું છે? હા, એટલે ઘણી વખત અમુક એવા ટ્રેન્ડ હોય છે જે તમને ગમતા બી હોય છે, તો એ કરવું પડે. એટલે કરવું પડે એઝ ઇન કે તમને ગમે છે એ વસ્તુ, એ સાઉન્ડ, પર્ટિક્યુલર સાઉન્ડ એ તમને ગમે છે તો તમે એના ઉપર રીલ બનાવી, ઠીક છે. એટલે પણ પછી એ કોન્ટેન્ટ એટલી વાર તમારા રીલ્સમાં આવે ને કે તમે જ થાકી જાઓ કે બસ નોન ઇન્ટરેસ્ટેડ કરવું પડે એ કોન્ટેન્ટને. એટલે હા, ઘણી વખત બનાવો એમાં કંઈ ખોટું નથી, ટ્રેન્ડ સાથે ચાલવું ઇટ્સ નોર્મલ ઓનલી. બટ એ તો મારું પર્સપેક્ટિવ એવું છે કે હું થોડુંક ઓછું ફોલો કરું છું. દિશા, ફેમિલીની સાથે બોન્ડિંગ કેવું છે? ઘણી વખત જોવા મળતું જ હોય કે જેન્ઝીના ફેમિલી સાથે બોન્ડિંગ બિલકુલ નથી. એ લોકો પોતાના મોબાઈલમાં રચ્યા પચ્યા રહે, રીલ્સમાં કેટલા વ્યૂઝ આયા અને કોણે લાઈક કર્યું, બસ આમાં જ રચ્યા પચ્યા હોય. તારું બોન્ડિંગ કેવું છે? એટલે મારું પહેલા તો હું એક વસ્તુ કહેવા માંગીશ ઓડિયન્સને બી કે એવું નથી હોતું કે જેન્ઝી સિરિયસ નથી હોતા. એ હું પોતે એક જેન્ઝી છું, પણ સિરિયસ હોય છે. પણ હું એવું કહેવા માંગુ છું કે તમે જે માહોલમાં અમે લોકો રહીએ છીએ, જે અમારા ફ્રેન્ડ્સ હોય છે, જે આજકાલ મેં તમને ના કીધું કે બહુ ટ્રેન્ડ ફોલો કરીએ છીએ, બટ આઈ વુડ સજેસ્ટ કે જેન્ઝી સિરિયસ પણ હોય છે. ખાલી મિલેનિયલ્સ, ખાલી એવું નથી હોતું કે મિલેનિયલ્સ ડેફિનેટલી આપણે એમનાથી ખાસું શીખવા મળે, પણ જેન્ઝીઝનું માઇન્ડ અમારું પહેલાંથી જ અમે ડેફિનેટલી ટેકનોલોજીથી બહુ આસપાસ રહ્યા છે નાનપણથી, એટલે વી હેવ ધ નોલેજ. એટલે જે લોકોને બી આમ સ્ટાર્ટઅપ કરવા માટે કે કંઈક પોતાનું નવું કરવા માટે છે, ઈચ્છે છે, એ લોકોને ડેફિનેટલી સ્ટાર્ટ કરવું જોઈએ. થોડાક ઇમ્પેશન્ટ હોય છે, હું પણ છું, એવું નથી. મને કંઈ બી વસ્તુ કરવી હોય તો હું ફટાફટ કરી દઉં, રાઈટ? તો પણ થોડુંક ધીરજ રાખીને, થોડુંક શાંતિથી બધું પ્લાનિંગ, પ્લોટિંગ કરીને, અને કોઈ બી પ્રોફેશનમાં તમે જાઓ, તમે આરામથી 4 થી 5 વર્ષ તો આપવા જ પડે. પછી તમે એને ગિવઅપ કરી દો, તમે એને છોડી દો તો એનું કોઈ પરિણામ આવતું નથી. મારું ફેમિલી બોન્ડિંગ બી સૌથી વધારે હું ક્લોઝ મારા દાદીથી છું. બહુ જ વધારે ક્લોઝ છું, કેમ કે અત્યારે જે હું છું વ્યક્તિ એ મારા ગ્રેન્ડમધરના લીધે જ છું. યસ. ઘણા લોકો એમ કહેતા હોય કે મારા મમ્મી પપ્પાના લીધે છું, ઘણા લોકો કહેતા હોય કે ક્યાંક ભાઈ બહેનની સાથે બોન્ડિંગ વધારે સારું. દાદીની સાથે બોન્ડિંગ પહેલી વાર સાંભળ્યું. યસ, એટલે પપ્પા સાથે, પપ્પા તો મારા સુપર હીરો છે. મમ્મી પપ્પા મને બંને બહુ જ સપોર્ટ કરે. બટ જે કહેવાય ને કે જે સંસ્કાર, જે વેલ્યુઝ જે મને આપી છે એ મારા ગ્રેન્ડમધરે આપી છે. અને હું મારા કોઈ બી ખરાબ, કોઈ સેડ મુમેન્ટ હોય, તમારું ખરાબ મુમેન્ટ હોય, તો એમાં મારા દાદીને આમ તરત મારું મૂડ ફ્રેશ કરતા આવડે, કેવી રીતે મોટિવેટ કરતા આવડે. ગિવ અપ પર્સનાલિટી મારા અંદર છે જ નહીં, જસ્ટ બીકોઝ ઓફ હર. ક્યારે એવું થયું કે કોઈ વિડીયો બનાવ્યો અને પછી કંઈક એવા કમેન્ટ્સ આવવા લાગ્યા કે પછી એમ થયું કે આ વિડીયો નહોતો બનાવવો જોઈતો, એવું ક્યારે ફીલ થયું? ના, એવું ક્યારેય નથી થયું, કેમ કે મારી ઇન્સ્ટાગ્રામની નિશ જ એવી મેં બનાવી છે કે હું જે બોલું ને એ બહુ જ ચોખ્ખું બોલું અને બહુ જ ઓન પોઈન્ટ બોલું. અને જે લોકોને ના ગમતું હોય એ તો બોલવાના જ છે, અને બોલવા જ જોઈએ. શું કામ ના બોલવા જોઈએ? રાઇટ ટુ સ્પીચ છે એ લોકોને, જેમ કે હું બોલી શકું છું એ રીતે એ લોકો બી બોલતા હોય. મારે જોવું કે ના જોવું, મગજમાં કેટલું લેવું કે ના લેવું, એ મારા ઉપર છે. એટલે ક્યારેય આવી કમેન્ટ્સ જોઈને કે પછી કોઈના વ્યૂ સાંભળીને એવું આમ સેડ થઈ ખરા? એટલે પહેલા થતી ને, ઓફકોર્સ સ્ટાર્ટિંગમાં જ્યારે આમ થોડાક ઇમેચ્યોર હોઈએ આપણે, તો એ ટાઈમમાં જ્યારે અમુક આવતા કોમેન્ટ્સ કે બહુ જ ગુજરાતી ને બહુ જ આવી રીતે, ને શું આખો દિવસ વાળ ઓપન કરીને વિડીયોઝ બનાવે છે ને, એવા તો કોમેન્ટ્સ આવે જ. ભલે મને નજર ના લાગવાની હોય ને તો બી અમુક લોકો આવીને કોમેન્ટમાં લખી જાય. બટ શો ઓફ કરે છે એના વાળનો. હા, મારા ઉપર તો લોકોને એવી જ મોસ્ટલી બેડ કોમેન્ટ્સ એવી હોય કે બહુ શો ઓફ કરે છે, બહુ શો ઓફ કરે છે. પણ
ગમે છે મને તો કરું છું. તો સૌથી મોટો સવાલ એ પણ થાય, આ લોંગ હેરનું રાઝ શું છે? લોંગ હેરમાં તો એવું છે કે પહેલાં તો મારા મમ્મીના જીન્સમાં જ આવ્યા છે, વારસામાં આપણે કહીએ ને, તો એના લીધે પણ લોંગ હેર મેન્ટેન કરવામાં બી મારા દાદીનો જ હાથ છે. આમાં મેં તો સ્કૂલમાં ઇનફેક્ટ 11th-12th સુધી મારા સ્કૂલમાં એવો રૂલ હતો કે અમે 2 ચોટલા વાળીને જ જતા હતા. તો એક એ વસ્તુ હતી કે એના લીધે મારા હેર થોડા પ્રોપર આમ વધ્યા. પછી મેં એક વખત કપાયા બી હતા. મેં આઈ થિંક હું 2014 થી વધારી રહી છું. 14 થી વધારી રહી છું, યસ. એ પછી મારી ઈચ્છા બી નથી થતી કાપવાની, અને મારા ઘરના એલાવ બી નથી કરતા કે ના કાપી છે. આટલા સરસ હેરને કટ કરવાનું કોણ અલાવ કરે? હું પણ બિલકુલ ના કરું. યા, બટ એડવાઇસ એ છે કે થોડુંક પાણી વધારે પીવે લોકો. વોટર, હું પોતે બી બહુ જ પાણી પીવું છું, અને પાણી પીવાથી જ હેર અને સ્કિન બહુ જ સારી રહે છે તમારી. પ્લસ કે ડેફિનેટલી આપણે બીટરૂટ અને પોમોગ્રેનેટ એટલે દાડમ અને બીટરૂટનું જે જ્યુસ હોય એ બી બહુ જ સારું કન્ઝ્યુમ કરું. સ્પેશિયલી અત્યારે વિન્ટર્સ છે તો તમારે એ બધી વસ્તુઓ કરવાની એમ. બિલકુલ, સરસ. દિશા, તમે કહ્યું કે તમે મોડલિંગ પણ કરો છો, તો મૂવીઝ કે પછી એ બધા ક્ષેત્રમાં વિચાર્યું કે નહીં? એટલે મૂવીઝમાં કેવું છે કે મને ઘણા બધા લોકો એવું કહે કે હું મૂવીઝમાં કેમ નથી ગઈ, કે મેં ડેફિનેટલી મેં વેબ સિરીઝ બી કરેલી છે એક, બટ દેટ નોર્મલ બેઝ ઉપર ખાલી પ્રેક્ટિસ કરવા માટે મેં કરેલી. મારા 12th સ્ટાન્ડર્ડ પછી મેં ટ્રાય કર્યું એક વખત, કેમ કે મારી હતું કે લેટ્સ જસ્ટ ગિવ અ ટ્રાય. બટ મને એવું લાગે છે કે ક્યારેય એક્ટિંગ મારા માટે એન્ડ ગોલ નથી. એવું એક્ટિંગ કરું એવું નથી કહેતી, ના પાડું છું, એવું નથી. ડેફિનેટલી કોઈ સારું કોઈ ઓફર કરતું હશે સારી મૂવીની સ્ક્રિપ્ટ લઈને આવશે તો નહીં આવે આ સાંભળીને? એવું નથી, આવે છે ઘણા બી લોકો, એવું નથી. પણ કોઈ હું બહુ જ સારા ઓપોર્ચ્યુનિટીની રાહ જોઉં છું. કોઈ સારી ઓપોર્ચ્યુનિટી આવે તો ડેફિનેટલી હું ટ્રાય કરીશ કે મૂવીનું કરાય. ઇટ્સ મારા ગ્રેન્ડમધરને બહુ જ એવું છે કે એક વખત તું ટ્રાય કર તો કરશું, વાંધો નથી. પણ મારું જે મેઇન છે ઇન્ફ્લુએન્સિંગ છે. મારે થોડુંક એક્ટિંગથી હટીને એક્ટર્સ આપણી ઇન્ડસ્ટ્રીમાં બહુ જ ટેલેન્ટેડ છે, એ લોકોને કમ્પીટ કરવું સોરી એવું થાય, કેમ કે એક્ટિંગ ઇઝ અ ડિફરન્ટ વર્લ્ડ. એમાં આખું તમે જે લોકો થિયેટર્સ કરતા હોય, જે હું પોતે મૂવીઝ બહુ જોઉં છું, તો મને એવું થાય કે કેટલા ઇમોશન્સ અને એ વસ્તુ કેટલી અઘરી છે. એટલે ઇટ્સ અ ટફ જોબ ટુ ડુ. પણ જો દિશાને કોઈ રોલ ઓફર કરવામાં આવે તો એ કયો રોલ કરવાનું પસંદ કરે? એટલે જે ઓકે બાપરે, આ પહેલી વાર કોકે મને પૂછ્યું. આઈ થિંક જે હું છું રિયલમાં, જે મારું બોડી લેંગ્વેજ, પર્સનાલિટી છે, કાં તો જે મારા ઉપર સૂટ થશે, થોડુંક ઇન્ડિયન ટાઈપ, થોડુંક આમ સરસ મજાનું, થોડુંક સંજય લીલા ભંસાલી ટાઈપ. ઓહો, વાહ! એટલે તો ડેફિનેટલી કરશું. બાકી તો આપણે ડિરેક્ટર્સ અને જેટલા બી સ્ક્રિપ્ટ રાઇટર્સ હોય છે એ વધારે ટેલેન્ટેડ હોય છે. તો યા, એટલે હું અગર કોઈ કરીશ તો જે મારા ઉપર સારું લાગશે, વ્યવસ્થિત લાગશે. રિસન્ટલી કયું ગુજરાતી મૂવી જોયું અને એ ખૂબ ગમ્યું? અત્યારે બધા લોકો કાશી બારામાં બહુ જ કહે છે. મેં ટ્રેલર જોયું, હું ડેફિનેટલી નેક્સ્ટ વીક જોવા પણ જઈ રહી છું. બીજી વસ્તુ કે એનું ટ્રેલર ખૂબ જ સરસ, અને મેં જે રિવ્યૂઝ સાંભળ્યા અમેઝિંગ. એટલે એ મૂવી જોવા માટે હું થોડીક ઉત્સુક છું. યસ, એ મૂવી જોઉં. પહેલા એવું હતું અર્બન ગુજરાતી મૂવીઝમાં ગામડાનું એટમોસ્ફિયર બતાવે ને એ રિલેટેડ જ થોડી મૂવીઝ આવતી હતી. હવે ધીરે ધીરે થોડું ચેન્જ આવી રહ્યો છે છેલ્લો દિવસ પછી. તને લાગી રહ્યું છે કે હજુ પણ નવી નવી સ્ક્રિપ્ટ, નવી સ્ટોરીઝ અને એક્સપેરિમેન્ટ જે સારા થઈ રહ્યા છે હજુ પણ સારા થવા જોઈએ? હા, ડેફિનેટલી. એટલે મેં કીધું ને કે આ જે કાશીની હું વાત કરું છું, એનો જે ટ્રેલર મેં જોયું, એકદમ આઈ થિંક બોલિવૂડને બી ટક્કર આપી શકે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી. કેમ કે એ જે મૂવી છે, મેં રિવ્યૂઝ હજી મેં જોયું પણ નથી, પણ હું અત્યારથી જ એટલી ઇન્ફ્લુએન્સ્ડ છું એ મૂવીથી. એટલે એના પછી આઈ થિંક કે 2025માં એક ચેન્જ લાવી શકે ગુજરાતી ઇન્ડસ્ટ્રી. તો હવે અપકમિંગ પ્રોજેક્ટ વિશે વાત કરતા હોઈએ તો મોડલિંગ તો આપ કરો છો, સ્ટાર્ટઅપ કરી ચૂક્યા છો, એ સ્ટાર્ટઅપમાં પણ આગળ બિઝનેસ વુમન તરીકે અમે તમને જોઈશું, અને એક્ટિંગ પણ કરવા માંગી રહ્યા છો. કોઈ સારો રોલ, સંજય લીલા ભંસાલી જેવી જે મૂવીઝ લઈને આવતા હોય છે એવો કોઈ રોલ લઈને આવે તો અમે દિશાને આગામી 5 વર્ષમાં ક્યાં જોવા માંગીશું? સુપર, હું એવું મેનિફેસ્ટ કરું છું કે સુપર સક્સેસફુલ અને એક એવી વ્યક્તિ કે જે લોકોને સાંભળવી ગમે અને
આમ જોઈને આઈ મીન વેરી ઇન્ફ્લુએન્સ્ડ પર્સનાલિટી બનવું છે મારે ઇન બિઝનેસ. ને તમે તો પહેલાથી જ મને કીધું, મને ખૂબ જ ગમ્યું કે યસ બિઝનેસને આગળ લાવવાનું. પ્લસ કે મારે ઓલવેઝ કંઈક વૃદ્ધાશ્રમ NGO ટાઈપ કંઈક મારે કરવું છે, કેમ કે હું પહેલાંથી જ મારા ગ્રેન્ડમધર સાથે રહી છું, કેમ કે એમના ઇમોશન્સ અને એમની જે ભાવના છે આજકાલ કોઈ સાંભળતું નથી, ઘણા બધા લોકો. તો હું એવું વિચારું છું કે હું આ યુથને અને આ જનરેશનને એ કહું કે આપણે બહુ જ ટોકેટિવ છીએ. આપણે બોલવા ઉપર આવે તો કેટલી બધી વસ્તુઓ બોલી જઈએ છીએ, પણ આપણે સાંભળતા નથી. એટલે આપણે આપણાથી મોટા લોકોનું થોડુંક સાંભળીએ, થોડુંક ઇનફેક્ટ આપણે નોલેજ જ વધવાની છે. સાંભળવાનું ભૂલી ગયા છીએ. યસ, આપણે સ્પીકર છે, લિસનર નથી. એટલે હું એ જ કહીશ કે મારા જેટલા બી લોકો અત્યારે જોઈ રહ્યા છે એ લોકો એક સારા લિસનર બને. દિશા, સ્ટાર્ટઅપની વાત તો થઈ, આપણે મોડલિંગની પણ વાત કરી. અત્યારે મારે જે ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે એના વિશે વાત કરવી છે. જે પણ સોશિયલ મીડિયા પર રીલ્સ હોય, વ્યૂઝ મળી ગયા, ફોલોવર્સ આવી ગયા, તો બધાને એક્ટિંગ કરવું છે, બધાને સ્ટાર બની જવું છે. એની પાછળ જે આંધળી દોટ મૂકી એના વિશે કંઈ કહેવું છે? એટલે તરત હું એવું કહીશ કે ફેમ, નેમ, આ બધી વસ્તુઓ છે ને એકદમ આવે છે લોકોની લાઈફમાં, તો આમ બહુ જ ઇન્ફ્લુએન્સિંગ, આમ બહુ જ આઈ કેચિંગ લાગે આ બધી વસ્તુ, સ્પેશિયલી ટુ ધ યંગસ્ટર્સ. આઈ એમ ટેલિંગ યુ, મને બી પહેલાં એવું લાગતું કે આમ કે બહુ જ ગ્લેમર ને એ બધી વસ્તુ છે ડેફિનેટલી છે, પણ એના પાછળ જેટલા બી એક્ટર્સ છે, જેટલા બી મોડલ્સ છે, જેટલા બી ઇફ આઈ ટોક અબાઉટ બિઝનેસમેન્સ, બિઝનેસ વુમેન, એ લોકોએ બહુ જ મહેનત કરી છે. તરત જવું વિધાઉટ નોલેજ, વિધાઉટ કેલ્ક્યુલેશન, એ વસ્તુ ખોટી છે. એટલે એ વસ્તુમાં તરત આમ ભાગવાથી તરત ઇન્ફ્લુઅન્સ થઈ જવું ના. બધા કરે છે એવું કરવું આપણે જરૂરી નથી. આપણે બધાની અંદર એક એક એબિલિટીઝ આપી છે ભગવાને, એ એબિલિટીને આપણે થોડુંક શાર્પ કરીએ, દેટ્સ ઇટ. કોઈ જેન્ઝીને પહેલી વાર મેં આટલું નોલેજની સાથે અને ખૂબ એક સારા કહેવાય ને કે પોઈન્ટની સાથે સાંભળી અને મને ખરેખર ગમ્યું, કેમ કે ઘણા લોકો અત્યારના આંધળી દોટ મૂકી જ ચૂક્યા છે. એમાં કોઈ જ બેમત નથી. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સ કરવું ને પછી મારા વ્યૂઝ કેમ ના આવ્યા અને રીલ્સની પાછળ આંધળી દોટ મૂકી દેવી. ઘણા એવા કિસ્સાઓ પણ સામે આવે કે રીલના ચક્કરમાં એ લોકોએ જીવ ગુમાવી દીધા હોય. એ લોકોને કોઈ મેસેજ આપવા માંગશો? હા, એટલે લાઈફથી વધારે આ વસ્તુ કંઈ જ ઇમ્પોર્ટન્ટ નથી. અને કદાચ તમે તમારી લાઈફની પરવા ના કરતા હો તો ઘરે તમારા મા બાપ બેઠા છે, એ તમારી પરવા કરે છે. આજકાલ બધા એવું હોય છે ને કે થોડુંક બી આમ બ્રેકઅપ થઈ જાય, કે થોડુંક બી આમ ફ્રેન્ડ્સ સાથે તમારું અનબન થઈ જાય, કે કોઈ કોમેન્ટ ખરાબ આવી ગઈ, એ બધી વસ્તુ એટલી ઇમ્પોર્ટન્ટ નથી. સોશિયલ મીડિયા ઇઝ જસ્ટ અ ફોન, અ નોર્મલ ફોન. તમારી આખી લાઈફ અલગ છે, તમારે બનાવવાની છે. કોઈ 4 લોકો આવીને તમને કહી ગયા કે 5 લોકો આવીને કહી ગયા તો તમારે એમાં બિલકુલ ડિપ્રેસ થવાની જરૂર નથી. તમારા ઘરે જ આપણા કહેવાય ને સાયકેટ્રિસ્ટ છે આપણા મા બાપ, થેરેપિસ્ટ છે આપણા મા બાપ. તમે એમને એક વસ્તુ કહેશો ને તો એ વસ્તુ તમને તમારા બારામાં વધારે મોટિવેટ કરશે તમને. એટલે ઘરે જ તમારા થેરેપિસ્ટ છે, તમે એમને જઈને વાત કરો, તમને ડેફિનેટલી સોલ્યુશન મળે. અને આપણે તો ગુજરાતીઓ છીએ, આપણે થેરેપિસ્ટની જરૂર ના પડે, આપણે મા બાપ જોડે વાત કરીએ એટલે પતી ગયું. એ જ, હું તો કોઈ ડાયરો સાંભળી લેવાનો, એકાદું છાપકરું સાંભળી લેવાનું. દિશા, કોઈ છપાકરું થઈ જાય તને કોઈ ગમતું હોય એવું? ના, હું એ વસ્તુ નહીં કરી શકું, કેમ કે સાંભળવીને થોડુંક લિપસિંગ કરવું ને એ બધી વસ્તુ અઘરી, પણ હું જ્યારે બોલવા આવું તો એ વસ્તુ થોડુંક હા, કેમ કે એ હું ના કરી શકું. દિશા, પ્રોપર દ્વારકાથી છો તો દ્વારિકાધીશની સાથે કેટલા જોડાયેલા છો? આમ મારી પાસે એટલા શબ્દો નથી, કેમ કે હું મારું તન, મન, ધન, મારું સોલ બધું જ દ્વારકાધીશ ઉપર છે. તમે મારું ઇન્સ્ટાગ્રામ બી જોશો તો તમને પહેલો શ્લોક કૃષ્ણ ભગવાનનો જ જોવા મળશે, એ તમે જોઈ શકો છો. કેમ કે હું દ્વારકાથી છું અને મને કૃષ્ણ ભગવાનથી બહુ જ કનેક્શન છે. હું એમને મારા ભાઈ જ માનું છું. હું એમને મારો ભાઈ મારા કરતાં 10 વર્ષ નાનો છે, મારો રિયલ બ્રધર. બટ મારો ભાઈ જ્યારે નહોતો તો હું કૃષ્ણ ભગવાનને જ રાખડી બાંધતી. તો હું બહુ જ બિલીવ કરું છું ને હું એવું કહું છું કે તમારી લાઈફમાં કોઈ બી પ્રોબ્લેમ આવે એનો સોલ્યુશન ભગવદ્ ગીતામાં છે. કહે છે ને કે બધા દરવાજા બંધ થઈ જાય ત્યારે દ્વારકાધીશના સામે મીટ માંડજો, એ ક્યારે મોઢું પાછું કરીને નહીં જોવે. 100%. બિલકુલ દિશા, આપ અહીંયા આવ્યા અને જે ખૂબ જ સરસ વાતો કરી ને તમારા જે ગોલ્સ છે એના વિશે વાત કરી તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.